सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। तो श्लोक में भगवान साधन फल અને સ્વરૂપ ઉપાસનાનું સ્વરૂપ એનું સાધન એનું ફળ નિર્ગુણ ઉપાસનાનું સ્વરૂપ સાધન અને ફળ આ શ્લોકમાં દર્શાવે છે. તો પહેલાં સાધનની વાત કરી. સંનિયમ્યેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ સર્વભૂતહિતે રતાઃ. संयम्य संनिरुद्ध इंद्रियों ने निरुद्ध करने रोकीने. कैसे रोकवानी? विषय ग्रहणाय इंद्रियेषु चलितेषु. कैसे टीकाकार कि इंद्रियों जो विषयना ग्रहण माटे विषयना ज्ञान माटे जो चलायमान थाय विचरण करे तो मन पण चलायमान थाय तो एकाग्रता न जळवाई रहे, समाधि न जळवाई रहे. बड़े समग्र इंद्रियों समूहनो सारी नियम करने अर्थात
ઇન્દ્રિયાણામ વિષયગ્રહણ વૈમુખ્યમ સંપાદ્ય. બધી જ ઇન્દ્રિયો પોતાના વિષયથી વિમુખ બને, અંતર્મુખ બને, આ પ્રકારની સ્થિતિ સંપાદિત કરે. સ્વાભાવિક છે, કારણ કે આ તો નિર્વિશેષ નિર્ગુણ પરમાત્માનું ધ્યાન છે. તો જ્યાં સગુણની ભક્તિ છે ત્યાં આ પ્રકારની આવશ્યકતા નથી. જે કંઈ દર્શન થાય છે, સ્પર્શું છું, જોઉં છું, સાંભળું છું, સૂંઘું છું, જાણું છું, સર્વ ઈશ્વર છે. તો ત્યાં કર્મનો વિરોધ નથી, ઇન્દ્રિય પ્રવૃત્તિનો વિરોધ નથી. માત્ર વિરોધ કેવી જાતની પ્રવૃત્તિ હોવી જોઈએ, બરાબર. અહીં તો બધી પ્રવૃત્તિઓ દૂર થઈ જવી જોઈએ. સર્વભૂત હિતે રતાહાનો કોઈ પ્રકારનો જ અર્થ કર્યો. પ્રાણી માત્રના હિતમાં રથ, એટલે આપણે એમ કલ્પના કરીએ કે પ્રાણી માત્ર હિત કરવાનું કર્મ કરતા હશે. તું કે નહીં, હિત એટલે ઉપદ્રવ અનાચરણે. કોઈ પ્રાણીનું મારા પરથી ઉપદ્રવ ના થાય. અહિત અનાચરણે છે રતાહ નિરતાહ. અહિતનું અનાચરણ, મારાથી કોઈનો અહિત, મારા આચરણથી અહિત ન થાય એ પ્રકારે સાવધાન છે. અથવા હિતે રતાહ સર્વેષાં બ્રહ્માદિ સ્તંભાંતાનાં ભૂતાનાં પ્રાણાં હિતે રતાહ. બધા જ પ્રાણીનું હિત કોણ છે? તો કે આત્મા. પરમ પ્રેમાસ્પદત્વાત્ પ્રિયતમે પ્રત્યેગાત્મને. પ્રાણી માત્ર કોઈ પ્રકારના અપવાદ વગર પ્રત્યેગાત્મા પરમ પ્રેમાસ્પદ છે, માટે એ પરમ હિત સ્વરૂપ છે. એમાં રતાહ આત્મામાં રત. સર્વત્ર પ્રત્યેક રૂપેણ સ્થિતમાત્માનમ. તો પરમ પ્રેમા સ્વરૂપ આત્મા વ્રત એટલે શું? સર્વત્ર, દરેકનું પ્રત્યેક રૂપ જે આત્મા છે. સર્વાત્મકોહમિતિ સ્વાત્મના પશ્યંતઃ. દરેકના આત્માને એટલે પોતાને સર્વાત્મા રૂપે જોનાર, હું સર્વના આત્મા છું. સર્વત્ર સમબુદ્ધય, ત્રીજી વસ્તુ કહી. સર્વત્ર પ્રપંચ સમબુદ્ધય બ્રહ્મદૃષ્ટય. સર્વત્ર સમાન તો એક જ છે બ્રહ્મ. સમબુદ્ધય, આ સમની બુદ્ધિ છે, અર્થાત સમદૃષ્ટિ છે, બ્રહ્મદૃષ્ટય. તો આ શું થયું? સાધન છે. પછી ઉપાસના શું સ્વરૂપ? અવ્યક્તમ. ઉપાસ્યનું શું સ્વરૂપ છે? અવ્યક્તમ, અનિર્દેશ્યમ, સર્વત્રગમ, અચિંત્યમ, કૂટસ્થમ, અચલમ, ધ્રુવમ. આવા લક્ષણો ધરાવનાર પરમ બ્રહ્મ. અવ્યક્તમ, સર્વેન્દ્રિય અગોચરમ. બધી ઇન્દ્રિય અગોચર છે, અવ્યક્ત છે. ઇન્દ્રિય વ્યક્ત નથી, ઇન્દ્રિય ગોચર નથી. નિર્દેશમ, શબ્દ વગેરે જેનો નિર્દેશ ન થઈ શકે. સર્વત્રગમ, સર્વત્ર છે, સર્વવ્યાપી, કૂટ ગગનવત નિરાકારમ પરિપૂર્ણમ. અવ્યક્તત્વાદ અચિંત્યમ, અવ્યક્ત હોવાને કારણે અર્થાત ઇન્દ્રિય વિષય નથી, માટે ચિંતનનો પણ વિષય અચિંત્યમ. અર્થાત જેનું અતએવ અકમ્પ્યતયા તિષ્ઠતિ કૂટવત. કૂટ નિયમ પહાડની જેમ અકમ્પ્ય રીતે જે રહ્યું છે એને કૂટસ્થ કહેવામાં આવેલું. અચલમ ધ્રુવમ શાશ્વતમ. એવમ લક્ષણ, આ પ્રકારના લક્ષણ ધરાવનારું જે અવ્યક્ત છે, અક્ષર છે. પર્યુપાસતે સર્વદા અનુસંધતે. આ પરમ બ્રહ્મનું અક્ષરનું સદ અનુસંધાન કરવું. આત્મરૂપે આ ઉપાસનાનું સ્વરૂપ છે, ઉપાસ્યનું પણ સ્વરૂપ છે. સર્વ નિર્વિશેષ બ્રહ્મ એ પશ્યંતી. જે કંઈ છે નિર્વિશેષ બ્રહ્મ છે, આત્મ સ્વરૂપ છે, એ પ્રકારે દર્શન કરે છે, અનુસંધાન કરે છે. તો ઉપાસનાનું ફળ શું છે? તે પ્રાપ્તવંતી મામેવ. તે બ્રહ્મનિષ્ઠા મામેવ પ્રાપ્તવંતી. સચ્ચિદાનંદેકરસમ બ્રહ્મૈવ પ્રાપ્તવંતી.
મુજે સચ્ચિદાનંદ એક રસ બ્રહ્મ છું મને જ પ્રાપ્ત કરે છે. કારણ કે આત્મતયા પરમાત્માનું અનુસંધાન થાય છે, પ્રાપ્ત જ છે, એને પ્રાપ્ત કરે છે. તો અહીંયા ભેદ બતાવ્યો સગુણોપાસક, જે સગુણ ગુણ સહિત પરમાત્માની ઉપાસના કરે છે, જે કોઈ રૂપમાં કરતા પહેલાં એને પ્રાપ્ત કરે, એ દ્વારા પછી પરબ્રહ્મને પ્રાપ્ત કરે, ક્રમ મુક્તિ પ્રાપ્ત કરે. અહીં તો બધી પ્રત્યક્ષ અથવા સાક્ષાત જે મુક્તિને પ્રાપ્ત કરે છે એ બ્રહ્મવિદા, પરબ્રહ્મનું જ્ઞાની હોય, પરબ્રહ્મનું ધ્યાન કરનારા, ઉપાસના કરનારા, આરાધના કરનારા, આત્મરૂપે અનુસંધાન કરનારા, સાક્ષાત કોઈ પ્રકારના વ્યવધાન વગર પરબ્રહ્મને મોક્ષને પ્રાપ્ત કરે છે. જ્યારે વિશેષણ કે ગુણ સહિત બ્રહ્મનું આરાધન કરનારા પણ એને પ્રાપ્ત કરીને ક્રમથી પરમબ્રહ્મને પ્રાપ્ત કરે. એટલે કયા વગર કયા યોગીઓ શ્રેષ્ઠ છે એ કહેવાય ગયો. ભલે આગળ ભગવાન તે યોગ વિત્તમ, હા ભલે સગુણ ઉપાસકોને યોગ વિત્તમ કયા હોય, દ્વિગુણ ઉપાસકો માટે યોગ વિત્તમ શબ્દનો પ્રયોગ નથી થયો, પરંતુ આ પ્રત્યેક ઉપાસનામાંથી શું ફળ મળે છે એ પરથી નક્કી થાય છે કે નિર્ગુણની અક્ષરની આરાધના કરનારા બ્રહ્મવિત્તમે છે ચડિયાતા છે. દૃષ્ટાંત આપી ટીકાકારે કોઈ રાજાને સીધો મળવા જઈ શકે, કોઈ રાજાને કોઈની દ્વારા મળવા જાય તો સમજ તો કોણ રાજા નજીક છે નક્કી થઈ જાય. એટલે પરમબ્રહ્મને સીધા પ્રાપ્ત કરે અને કોઈક દ્વારા પ્રાપ્ત કરે દ્વારા કોણ નજીક છે નક્કી થઈ જાય. એ તેના સદસદ વિવેકતામ પંડિતાનામ શુદ્ધાત્મના, આ પ્રકારે સત અસતનો વિવેક કરનાર પંડિતો છે, શુદ્ધ ચિત્તવાળા છે. તીવ્ર મોક્ષ ઈચ્છાવતામ, તીવ્ર મોક્ષની ઈચ્છા ધરાવનારા, સર્વ કર્મ સંન્યાસપૂર્વકમ શ્રવણિતા બ્રહ્મ જ્ઞાતા. આ નિધિધ્યાસનનું ઉપાસનાની વાત છે. એટલે એ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે પહેલાં શાસ્ત્રોનું શ્રવણ થાય છે, મનન થાય છે. એ પહેલાં સર્વકર્મ સંન્યાસપૂર્વકમ, પહેલાં તીવ્ર મોક્ષેચ્છાવતા, તીવ્ર મોક્ષની ઈચ્છા, મોક્ષની તીવ્ર ઈચ્છા ધરાવનારા, અને તેથી જેમને મોક્ષ સિવાય અન્ય કંઈ નથી જોઈતું માટે સર્વ કર્મનો કર્તવ્યનો ત્યાગ કરનારા, પોતાની જાતને માત્ર જ્ઞાન માટે સમર્પિત કરી છે. આમ શ્રવણ મનનથી જેમણે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, નિધિધ્યાસનથી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે લોકો પ્રયત્નશીલ છે, રત છે, તો બ્રહ્મ જ્ઞાત્વાત દુપાસ્તિરેવ કર્તવ્ય વિધેય કૈવલ્ય સિદ્ધે. પણ વિવેકી લોકોએ તો આ પ્રકારની ઉપાસના જ કરવી જોઈએ. હવે 627 પાન પર આગળ કહે છે, અપક્વચિત્તાનામ અક્ષરોપાસ્તો ક્લેશાધિકમિતિ સૂચયિતુમાહ. અપક્વચિત્તાનામ, જેનું ચિત્ત પરિપક્વ નથી અને માટે એટલું સૂક્ષ્મ નથી કે આ સૂક્ષ્મતમ તત્વ પર પોતાના ચિત્તને એકાગ્ર કરી શકે, એ પ્રકારની પરિપક્વતા નથી. તો અક્ષરોપાસ્તો, અક્ષરની ઉપાસના કરવામાં ક્લેશાધિક્યમ, અધિક ક્લેશ છે એવું ભગવાન એવું સૂચન કરવા ભગવાન કહે છે 5મા શ્લોકમાં. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે. તેષામ
અવ્યક્તાસક્ત ચેતસામ ક્લેશ અધિકતર. જેમ ચિત્ત અવ્યક્તમાં આસક્ત છે એવા ઉપાસકો માટે અધિક ક્લેશ છે. વ્યક્તમાં આસક્ત છે એમને ક્લેશ તો છે, અવ્યક્તમાં આસક્ત છે અને અધિકતર ક્લેશ. પેલા અધિક ક્લેશ છે, અધિકતર ક્લેશ છે. ભગવાન કારણ આપે હિ, કારણ કે અવ્યક્તા ગતિર દુઃખમ દેહવદ્ભિ વાપ્યતે. દેહવદ્ભિ, દેહમાં તીવ્ર અભિમાન ધરાવનારા માટે જે અવ્યક્ત ગતિ છે એ વધારે મુશ્કેલી ઉત્પન્ન કરે છે. એ દુઃખથી મુશ્કેલી પ્રાપ્ત થાય. અધિકતર ક્લેશ છે એટલે કે સગુણ ઉપાસનામાં અધિક ક્લેશ તો છે જ. નિર્ગુણ ઉપાસનામાં અધિકતર, વધારે અધિક ક્લેશ છે એમ ભગવાન કહે છે. ટીકાકાર સમજાવે છે કેવી રીતે સગુણ ઉપાસનામાં અધિક ક્લેશ રહેલો છે. યદ્યપિ વ્યક્તસ્ય મમ ઈશ્વરસ્ય ઉપાસકાનામપી. અવ્યક્તની ઉપાસના છે, આ વ્યક્તની ઉપાસના છે, વિશ્વરૂપની ઉપાસના છે. એમને માટે ભગવાને કહ્યું મત કર્મ કૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ. આ પ્રકારે 5 સાધનો કયા. યદ્યપિ વ્યક્તસ્ય મમ ઈશ્વરસ્ય ઉપાસકાનામપી. હું ઈશ્વર જે વ્યક્ત છું, એક અવ્યક્ત ઈશ્વર છે એ જ વ્યક્ત છે, બે ઈશ્વર નથી. મત કર્મ કૃત્વાદિ ધર્મ સિદ્ધૌ. તો ભલે આ જગતના રૂપમાં વ્યક્ત થયેલું ઈશ્વર છે એની આરાધના ઉપાસના કરવી છે, એનું ધ્યાન કરવું છે. એ માટે ભગવાને સાધનો મત કર્મકૃત સર્વકર્મ મારા માટે કરે છે. મત પરમ, હું જેનું પરમ ધ્યેય છું. મત ભક્ત મારો જ ભક્ત છે. સર્વ આસક્તિથી રહિત છે, સર્વ વૈરભાવથી રહિત છે. તો મત કર્મ કૃત્વાદિ ધર્મ સિદ્ધ. આ બધું સહેલું નથી. ક્યાંય પણ આસક્તિ ન હોવી, ક્યાં વૈરભાવ ન હોવો, કર્મ માત્ર ઈશ્વરને માટે જ થવું, એમાં કોઈ સ્વાર્થ ન હોવો. ઈશ્વર પરમ જે છે, પરમ છે, સર્વશ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે. એ જ રક્ષક છે, પાલક છે, પોષક છે, બીજું કોઈ નથી. આ પ્રકારે આવા મનની આ પરિસ્થિતિ પ્રાપ્ત કરવી એ જરાય સરળ નથી. મત કર્મ કૃત્વાદિ ધર્મ સિદ્ધ. આ પ્રકારે મત કર્મ કૃત્વ, મત પરમત્વ આ બધા ધર્મની સિદ્ધિ કરવા માટે અસ્થિવ અધિક ક્લેશ. કારણ કે એણે પણ આ બધા દુનિયામાંથી પોતાના ચિત્તને સંકેલી લઈને ઈશ્વરમાં, ભલે જગતમાં એનું મન વિચરણ કરતું હોય તો વિચરણ કરવાની રીત અલગ છે. ભોગ દૃષ્ટિથી વિચરણ નથી કરતું, વિષય દૃષ્ટિથી વિચરણ નથી કરતું, ઈશ્વર દૃષ્ટિથી વિચરણ કરે છે. એટલે મનમાંથી દૂર થઈ જાય. એનામાં કોઈ આસક્તિ નથી, કોઈ વૈરભાવ નથી, રાગ નથી, દ્વેષ નથી. અને જે કર્મ થાય છે નિષ્કામ ભાવે થાય, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી જ થાય. જેનો કોઈનો આશ્રય લેતો નથી. રક્ષિષ્યતિ વિશ્વાસ વર્ણન તથા તુલ્યસ્યવર્જનમ. ઈશ્વરને અનુકૂળ છે, મને અનુકૂળ છે, ઈશ્વરને અનુકૂળ થવું. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, એની પ્રતિકૂળ છે એનું વર્જન. આવું કરીશ તો ભાઈ તારું ધ્યાન કોણ રહે? રક્ષિષ્યતિ વિશ્વાસ. ઈશ્વર મારું રક્ષણ કરશે એવો વિશ્વાસ છે. ગોપતૃત્વે વર્ણમ તથા, એ જ મારો રક્ષક છે. આત્મનિક્ષેપ કાર્પણ્ય, આત્માનું સમર્પણ, કૃપણતા, દીનતા, નમ્રતા, આ બધા શરણાગતિના ગુણ છે. ષડવિધા શરણાગત
પ્રકારની પણ એક જ શરણાગત 6 રૂપ છે, 6 એના વિધાન, તો 6 એના પાસા છે. અધિક ક્લેશ હૈ, એમાં અત્યંત મન જો હોય તો ઈશ્વરનું ચિંતન કરવું એમાં જ અત્યંત ક્લેશ રહેલો છે. એટલે વ્યક્ત અર્થાત સગુણ બ્રહ્મ, એટલા જ માટે કે વિષયની આરાધના અને પરમાત્મા સાથે ન થઈ શકે માટે ભલે ગુણ સહિતના પણ પરમાત્મા આરાધના કરવા માટે મને આ ભોગ બુદ્ધિમાંથી સંસાર નિવૃત્ત કરવું જ પડે. તો અધિક ક્લેશ રહેલો જ છે. તથાપિ તો પણ એની તુલનામાં અવ્યક્તા સક્ત ચેતસામ, અવ્યક્તમાં જેનું ચિત્ત આસક્ત છે તે સર્વેન્દ્રિય અગોચરે, વ્યક્ત જે ઇન્દ્રિયનો વિષય નથી એ બધી ઇન્દ્રિય અગોચર છે, કારણ કે ઇન્દ્રિયનો પ્રકાશક છે, આત્મા સ્વરૂપ છે. અદ્રૈક્ષ્યમ દૃશ્ય વગેરે આ પ્રકારના ગુણ ધરાવનાર જે જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી, કર્મેન્દ્રિયનો વિષય નથી, મનનો વિષય નથી. અતર્કે અચિંત્ય, તર્કનો વિષય નથી, ચિંતનનો વિષય નથી. સગુણ બ્રહ્મ આ બધો વિષય ખરો. સગુણ બ્રહ્મ જે છે એ તો ઇન્દ્રિયનો વિષય કહી શકાય. ઇન્દ્રિયો દ્વારા માત્ર જે વિષય થાય એ પરમાત્મા છે, એ પ્રકારની આરાધના છે. તો વ્યક્ત છે, આ તો અવ્યક્ત છે, મારે સર્વ ઇન્દ્રિય અગોચર છે. અદૃશ્ય દૃષ્ટ છે, યત અદ્રૈક્ષ્યમ અગ્રાહ્યમ અગોત્રમ વગેરે. અથવા માંડુક્ય ઉપનિષદ કહેવામાં આવ્યું નહીં તો ખરું, નાંત પ્રજ્ઞ વૈષ્પ્રજ્ઞમ નો ભયતજ્ઞમ વગેરે. અદૃશ્યમ અવ્યપદેશ્યમ અગ્રાહ્યમ, આ પ્રકારે એવું જ વર્ણન કરવામાં આવ્યું. અતર્ક્યમ અચિંત્યમ અપ્રમેયમ પરે બ્રહ્મણી, અર્થાત મનની કોઈ પ્રકારની પ્રવૃત્તિનો વિષય નથી. મન તર્ક દ્વારા સમજવાનો પ્રયત્ન કરતો હોય, ચિંતન દ્વારા એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે, ઇન્દ્રિય દ્વારા મન દ્વારા માપવાનો પ્રયત્ન કરે, અર્થાત ઇન્દ્રિયોની મનની બુદ્ધિની બધી પ્રવૃત્તિઓ શાંત થઈ જવી જોઈએ. સગુણ બ્રહ્મની ઉપાસનામાં આ બધી પ્રવૃત્તિઓ હતી, માત્ર ત્યાં કેન્દ્ર સંસારને બદલે ઈશ્વર હતો. જે કંઈ દેખાય છે, જે કંઈ સંભળાય છે, જે કંઈ સ્પર્શના વિષય થાય છે, એ સર્વ ઈશ્વર છે. આમ જેને પહેલા વિષય માનવામાં આવતો હતો એ ઈશ્વર છે, એ પ્રકારની દ્રષ્ટિમાં પરિવર્તન છે. એ તો જોવાનું જ નહીં, સાંભળવાનું જ નહીં, સ્પર્શ જ નહીં કરવાનો, વિચારવાનું. આમ પોતાના બધા જે કારણો છે એમને પોતાની પ્રવૃત્તિમાંથી સંકેલી લેવાના. ઘણું અઘરું છે. પરે આસક્તમ, આવા બ્રહ્મમાં જેનું ચિત્ત આસક્ત છે. ભાવાપત્યે વદ્યત, આ પ્રકારના અવ્યક્ત બ્રહ્મ છે. તદ ભાવાપત્યય, આ પ્રકારનો ભાવ એ સ્વરૂપ પ્રાપ્ત કરવું એ બ્રહ્મ. એને માટે જેનું ચિત્ત આ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યો છે કે આ બ્રહ્મ બનવા માંગુ છું, નિર્વિશેષ નિર્ગુણ બ્રહ્મ બનવા માંગુ છું.
અર્થાત બ્રહ્મનો આત્મરૂપે સાક્ષાત્કાર કરાવો એના માટે જેનું ચિત્તને યત્નશીલ ચેતસા, આવા સાધકોને મોક્ષોને અવ્યક્તાસક્ત ચેતસ કહેવામાં આવે. એટલે શું? નિરાકારમ પરમ બ્રહ્મ નિધિધ્યાસયતામ, નિધિધ્યાસનનું વર્ણન કરવામાં આવે. નિરાકારમ પરમ બ્રહ્મ આત્મત્વેન અહમ બ્રહ્માસ્મિ, એ પ્રકારે જે લોકો પોતાની વૃત્તિ સતત જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, નિધિધ્યાસન કરનારા યતિઓ છે. એટલે શ્રવણ મનન છે એ તો સમજી જ લેવાનું કે એના પરિણામે જ્ઞાન પછી આ નિધિધ્યાસન થઈ રહ્યું છે. કે બંનેની તુલના થઈ, ધ્યાનની તુલના થઈ રહી છે, ઉપાસનાની તુલના થઈ રહી છે. ઉપાસના એટલે ધ્યાન. તો પેલામાં સગુણ બ્રહ્મનું ધ્યાન છે, આમાં નિર્ગુણ બ્રહ્મનું આત્મરૂપે ધ્યાન છે, નિધિધ્યાસન કહીએ. વિષય તો આમાં કેવો ક્લેશ, વિષય ત્યાગ કૃત, આશ્રમ ધર્મ કૃત, એવા નિયમાદિ અભ્યાસ કૃત, અસત પ્રત્યે નિરાકૃત, નિરાકારે બ્રહ્મણી મનસ્થાપન કૃતશ્ચ ક્લેશ અધિકતરો ભવતી. આમાં હવે આશ્રમ ધર્મ કૃત કેમ આવું ખબર ના પડી, પણ વિષય ત્યાગ કૃત, આ પ્રકારના ધ્યાનમાં બધા વિષયોનો ત્યાગ રહેલો છે. સર્વકર્મ સંન્યાસ તો છે જ. એટલે આશ્રમ ધર્મકૃત, પોતાના આશ્રમનો ધર્મનું પાલન કરવું, તો એવો આશ્રમનો કોઈ ધર્મ નથી. એ જ કહેવામાં આવે ને, સર્વકર્મ સંન્યાસ પૂર્વકમ શ્રવાદિના બ્રહ્મ જ્ઞાત્વાત ઉપાસથી. બીજું કોઈ જ કરતા તો જ પછી આ પ્રકારે વ્યક્ત આસક્તમ ચેત, અવ્યક્તમાં જેનું ચિત્ત આસક્ત છે, અર્થાત સતત એ જ બનવાના જે પ્રયત્નશીલ છે, મળે જેમને કોઈ બાકીનું કર્તવ્ય નથી. ચાલો જે હોય તે, પણ છતાં વિષય ત્યાગ એ તો છે જ. પોતાના મનને વિષયમાંથી સંકેલી લેવું, અંતર્મુખ બનાવવું, આત્મ અભિમુખ બનવું, એ તો છે જ મોટો ત્યાગ, પ્રયત્ન. પણ જે લોકોએ શ્રવણ મનન કર્યું છે એમાં બધું થઈ જ ગયું છે, એમાં કે બહુ આ બધા સિવાય જ્ઞાન થાય જ નહીં. એમાં નિયમાથી અભ્યાસ કૃત થઈ જ ગયો છે. આમ શ્રવણ મનનથી જ્ઞાન ક્યારે થાય? જ્યારે વિષયનો ત્યાગ થયો હોય. એની પહેલાં સર્વકર્મ સંન્યાસ થતાં પહેલાં આશ્રમ ધર્મકૃત, ત્યારે જ પોતાનું જે આશ્રમમાં હોય એના ધર્મનું પાલન કરતા હોય. ટીકાકારે ખાસ કહ્યું કે ભાઈ આ સગુણ બ્રહ્મની ઉપાસના તો ગૃહસ્થ માટે છે, પોતાના ઘરનો ત્યાગ કર્યા સિવાય કુટુંબનો ત્યાગ એવું કહેવાની જે જરૂર લાગી હોય તે ખરી. એવી કંઈ જરૂર નથી કે તમારે ગૃહસ્થ જ હોવું જોઈએ. એ માટે પણ સંન્યાસી બની શકાય, કારણ કે એને જ વરેલા છે ને. એટલે ગૃહસ્થોએ એ પ્રકારની આરાધના કરવી, બીજા એને એવું નથી. એ આરાધના કરવા માટે પણ કોઈ પ્રકારનો મનની અંદર વિક્ષેપ ન હોવો જોઈએ. એના ઘરમાં રહેવું, આ તો બધી ઘણો વિક્ષેપ જન્માવનારો છે. એ પ્રકારનો વિક્ષેપ, આ પ્રકારની સતત તમારા ઈશ્વરનું ધ્યાન કરવું, ચિંતન કરવું, કેવી રીતે બની શકે? પણ ચાલો, પણ અસત પ્રત્યે નિરાકૃત, એ ખરું. નિરાકારે બ્રહ્મણી મનસ્થાપન કૃતશ્ચ, મુખ્ય તો નિરાકાર બ્રહ્મમાં પોતાના મનને સ્થાપિત કરવાનો આ એક મહાન આયાસ છે. હવે શ્રવણ મનન થઈ ગયું હોય અને જ્ઞાન થયા પછી આ મહાન આયાસ નથી, પણ છતાંય ચાલો એના આયાસ કહો. ક્લેશ અધિકતરો ભવતી, આમાં કોણ આ કરી રહ્યું છે? અધિકારીને કોઈ અધિકતર ક્લેશ થતો નથી. આમ જેણે શ્રવણ મનન દ્વારા જ્ઞાન સંપન્ન કર્યું છે એને હવે તો વિપરીત બુદ્ધિમાંથી મુક્ત થવા માટેનો પ્રયત્ન છે. દેહાત બુદ્ધિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન છે, કારણ કે એ પોતાને બ્રહ્મ જાણે જ છે.
તો માત્ર બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે, એમાં અધિકતર ક્લેશ છે ના નહીં. પણ જેમાં આ પ્રકારની યોગ્યતા નથી એને માટે અત્યંત ક્લેશ છે. કશી વસ્તુ કરવામાં ક્લેશ ક્યારે હોય? આપણે એના માટે પૂરતી તૈયારી ન હોય તો. એકસ્ય સાધનસ્ય સિદ્ધે દુષ્કૃત્વાત. જે જણાવ્યું કે આશ્રમ ધર્મ પાલન કરવું, યમ નિયમોનો અભ્યાસ કરવો, અસત પ્રત્યય દૂર કરવો, નિરાકારમાં મન સ્થાપિત કરવું, આ પ્રત્યેક સાધન છે દુષ્કૃત્વાત. એ પ્રત્યેક સાધન સિદ્ધ કરવું અત્યંત કઠિન છે. તત્રાપી આત્મની અહમ ભાવ પરિત્યાગ. અનાત્મા, એમાં પણ અનાત્મની અહમ ભાવ, અનાત્મામાં અહમભાવનો પરિત્યાગ કરવો એ મુખ્ય વસ્તુ છે. અનાત્મા અહમભાવને આપણે દેહાત બુદ્ધિ કહીએ તો એનો ત્યાગ એ મુખ્ય, આનું નામ નિધિધ્યાસન. બ્રહ્મણાપે કર્તુમ ન શક્ય તે. કે બ્રહ્માજી તો પછી કોણ કર્યા? તો આ ઉપાસના કોઈ કરી જ ના શકે એવું થાય ને. અનાત્મામાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરવો બ્રહ્માજી માટે પણ શક્ય નથી. તથા બ્રહ્મણે જગત પ્રત્યય પરિત્યાગ, તેવી રીતે બે વસ્તુ થઈ આમાં. આપણે જાણીએ બે પ્રકારનો ભ્રમ છે. એક તો અનાત્મામાં આત્મબુદ્ધિ, જગતમાં સત્ય બુદ્ધિ. જગત પ્રત્યય પરિત્યાગોપી. જગત પ્રત્યે એટલે જગતને સત્યતા, જગતમાં જે સત્ય તો બુદ્ધિ છે એનો ત્યાગ કરવાનો. અનાત્મા આત્મબુદ્ધિનો ત્યાગ કરવો નિરંતર ક્લેશ સાધ્યત્વાદ. ટૂંકમાં નિરંતર ક્લેશ જન્માવનારો છે. બ્રહ્મવિદામ અધિકતા એવ ક્લેશ ઇત્યર્થ માટે નિર્વિશેષ બ્રહ્મના જ્ઞાનીઓ માટે કે નિર્વિશેષ બ્રહ્મ નિષ્ઠા પ્રાપ્ત કરનાર માટે અધિકતર ક્લેશ છે. એમ અર્થમ સ્વયં વિસ્પષ્ટ શ્રી ભગવાન. જેણે આની યોગ્યતા પ્રાપ્ત કરી નથી એનો પ્રયત્ન કરતો મહાન ક્લેશ, એમાં શંકા જ નથી. એમ કહેવામાં આવે કે અનાત્માથી આત્મબુદ્ધિનો ત્યાગ કરવો બ્રહ્માજી માટે અશક્ય છે. તો બ્રહ્મણ કરતું ન શક્ય છે. એટલે માની કે બ્રહ્માજી પણ વિષયાસક્ત છે એવું માની લઈએ આપણે, એટલા માટે એમને મારે શક્ય નથી. ઇમમ અર્થમ સ્વયં વિસ્પષ્ટ શ્રી ભગવાન. અમે જે કહું અધિકતર ક્લેશ અમે રીતે સમજાવ્યો એ જ વાત ભગવાન સ્પષ્ટ કરે છે. અવ્યક્તા ગતિર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. યસ્માત કારણાત અવ્યક્તા ગતિ દેહવદ્ભિ દુઃખમ અવાપ્યતે. અવ્યક્તા હિ એટલે યસ્માત કારણાત, કારણ કે અવ્યક્તા એટલે અવ્યક્તાત્મિકા. અવ્યક્તાત્મિકા અવ્યક્ત અને આત્મતયા સિદ્ધ કરવું. અવ્યક્તાત્મા છું એ પ્રકારે ગતિ અર્થાત એ પ્રકારનું ધ્યેય સિદ્ધ કરવું. અવ્યક્તાત્મિકા ગતિ અથવા અવ્યક્ત સ્વરૂપની ગતિ. તદ્ભાવાપત્તિ, અવ્યક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી, અવ્યક્તનું સ્વરૂપમાં નિષ્ઠ થવું. અવ્યક્ત તો સ્વરૂપ છે જ આપણું. દેહવદ્ભિ દેહ તાદાત્મવદ્ભિ પુંભિ દુઃખમ યથાર્થ અવાપ્યતે. ટૂંકમાં દેહમાં અહમભાવ ધરાવનારા માટે અવ્યક્તમાં અહમભાવ સ્થાપિત કરવો, સ્થિત કરવો એ અત્યંત કઠિન છે. એટલે ત્યારે તો આ સગુણની ઉપાસના પ્રમાણમાં સરળ છે, આ ઉપાસના વધારે કઠિન છે. એ રીતે ભગવાન કહી રહ્યા છે કે સગુણની ઉપાસના છે એ પ્રમાણમાં સરળ, આના પ્રમાણમાં સરળ છે. કશી સરળ તો એમાં અધિક ક્લેશ તો છે જ. પોતાના ચિત્તને સંસારમાંથી નિવૃત્ત કરવું અને ઈશ્વરમાં સ્થાપિત કરવા મહાન ક્લેશ રહેલો છે.
ત્યાં પછી વળી પછી એની તૈયારી નથી એને માટે. જે ચિત્ત શુદ્ધિ છે ત્યાં એવો ક્લેશ નથી, પણ ચિત્ત શુદ્ધિ નથી ત્યાં મન છે બહિર્મુખ છે એના માટે ઘણો ક્લેશ છે. તો દેહવદ્ભિ દેહ તાદાત્મ્યવદ્ભિ, દેહ ધરાવનારા માટે એટલે શું? દેહમાં તાદાત્મ્ય ધરાવનારા માટે આમ અવ્યક્તવાન સ્થિતિ પ્રાપ્ત કરવી એ અત્યંત કઠિન છે. દુઃખિમ યથા તથા અવાપ્યતે, ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત થાય. દુઃખેના અત્યંત ક્લેશ એને પ્રાપ્ત, એનો અર્થ એવો થાય દુઃખથી અર્થાત અત્યંત ક્લેશથી અવ્યક્તમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. નહીં સામાન્ય પ્રયત્ન દેહાદિ અહંકાર પુંસ નિવર્તતે. આ જ્ઞાન થાય ને એટલે બહુ ઝાઝો અહંકાર રહેતો નથી, કારણ કે શ્રવણ વખતે તો જ અપરોક્ષ જ્ઞાન થાય જ્યારે અહંકાર ના હોય ને. એવો સંસારી માણસ હોય, આવો તીવ્ર અહંભાવ ધરાવનાર હોય એના જ્ઞાન થઈ શક્યા નથી. અને તેથી જ્ઞાન થવું એટલે અંતઃકરણ શુદ્ધિ છે, ઘણી વિશુદ્ધિ છે. જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ આપોઆપ દેહમાં અહંભાવ દૂર થાય. એને માટે વિશેષ પ્રયત્ન ના કરવાનો હોય. જ્યાં તમો ગુણ છે, રજો ગુણ છે, ત્યાં આગળ આપોઆપ જ અધ્યારોપ છે, એવો મનનો સ્વભાવ છે. મનને જેમ જેમ આપણે રજોગુણમાંથી મુક્ત કરતા જઈએ, રજોગુણ એટલે અધ્યારોપ, વિક્ષેપ. તમોગુણ એટલે આવરણ, રજોગુણ એટલે વિક્ષેપ. આમ જ્યાં મનમાં રજોગુણની પ્રધાનતા છે ત્યાં વિક્ષેપની પ્રધાનતા છે, અધ્યારોપની પ્રધાનતા છે, દેહાતો બુદ્ધિની પ્રધાનતા છે. સ્વાભાવિક છે. પણ તો પછી કે હું બ્રહ્મ છું જ્ઞાન થાય નહીં. જ્યાં મનમાં સાત્વિકતા છે ને લગભગ વિશુદ્ધ સાત્વિકતા છે ત્યાં જ જ્ઞાન થાય. એ ત્યાં પછી મહાન દેહાત બુદ્ધિ રહી ગઈ હોય તો નહીં સામાન્ય પ્રયત્ન એને દેહાદ અહંકાર પુંસો નિવર્તતે. સામાન્ય પ્રયત્નથી એ ભાઈ એકવાર હું બ્રહ્મ છું જ્ઞાન થયા પછી મનને એને માટે આસક્તિ હોય. ખરેખર મને એ જ ઈચ્છે, મને બીજું ઈચ્છે જ નહીં. અને માટે મનને આ દેહમાં અહંભાવ કરો ગમે જ નહીં. થઈ જતો હોય તો પણ એ કોઈ એનો આનંદ ના હોય. નહીં સામાન્ય પ્રયત્ન એને દેહાદ અહંકાર પુંસો નિવર્તતે. માણસનો દેહ વગેરેમાં અહંકાર સામાન્ય પ્રયત્નથી નિવૃત્ત ના થાય. ચિરકાલ નિત્ય નિરંતર નિયત નિર્વિકલ્પ સમાધિ નિષ્ઠા વિશેષ આધિક્યન વિના. ચિરકાલ દીર્ઘકાળ સુધી, નિત્ય નિરંતર એ ટૂંકમાં સાતત્ય હોવું જોઈએ, દીર્ઘકાળ હોવો જોઈએ, આદર હોવો જોઈએ. નિયત નિયમ પ્રમાણે નિર્વિકલ્પ સમાધિ નિષ્ઠા વિશેષ આધિક્યના. પણ જેને આ પ્રકારના પ્રયત્નથી આનંદ આવે છે એનું મન તો એ જ કરવા ઈચ્છે. આ તો એ કરવામાં આનંદ નથી ને આપણે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે મહાન દુઃખ જન્મે. કશું કરવામાં કષ્ટ ક્યારે જન્મે? મનને એમાં રસ નથી. કોઈ પ્રકારની સાધનામાં મુશ્કેલી ક્યારે હોય છે કે મને એમાં રસ હજી એણે મેળવ્યો નથી કશું કરવામાં. આપણા રોજબરોજની પ્રવૃત્તિમાં પણ આપણે એવું કંઈ કરવાનું હોય જેમાં રસ ના હોય ત્યાં મનને વાળવું, કેન્દ્રિત કરવું, એ ચોંટાડવું બહુ મુશ્કેલ હોય છે. રસ વસ્તુ છે ને એ મનને જોડી નાખનારું છે. એટલા જ માટે કશી વસ્તુ કરવી હોય તો એમાં રસ પહેલાં કેળવવો જોઈએ. તો મન એ કરવા ઈચ્છશે અને તો પછી કરવું પ્રમાણમાં સરળ થશે. મનને રસ જ ના હોય તો ધક્કો માર કરવો પડે. તેવી રીતે આમાં રસ ના હોય તો ધક્કો મારવો જ પડે.
चिरकाल नित्य निरंतर निर्विकल्प समाधि निष्ठा विशेषाधिक्येन विना न सिद्ध्यति। आ प्रकारे निर्विकल्प समाधिમાં અધિકતા હોય તો જ એમાં એના સંસ્કાર જેમ જેમ તીવ્ર બને તેમ તેમ દેહાત બુદ્ધિના સંસ્કાર ક્ષીણ થતા જાય. સતીસ્મિન નિશ્ચેષ વિનષ્ટે, જે નિશ્ચેષ વિનષ્ટ થઈ જાય. કઈ વસ્તુ? દેહાત બુદ્ધિ દેહાદિ અહંકાર. આમ યસ્મિન એટલે શું? દેહાદિ અહંકાર. દેહાદિ અહંકારે નિશ્ચેષ વિનષ્ટે સતી. અહંકાર છે નિશ્ચેષતયા વિનષ્ટ થઈ ગયો. બ્રહ્મૈવ આત્મત્વમ સિદ્ધતિ. તો આ દેહમાં અહંકાર સંપૂર્ણ નષ્ટ થઈ ગયો તો બ્રહ્મમાં અહંકાર આત્મબુદ્ધિ સંપૂર્ણ રીતે સ્થિત થાય. અથવા યુક્તમ અવ્યક્તાસક્ત જેસામ ક્લેશાદિગતરત્વમ. તેથી સ્વાભાવિક જ છે કે મનને હંમેશા નામરૂપમાં વિચરણ કરવાનું સરળ લાગે. નામ રહિત તત્વ એને વિચરણ કરવું છું એકાગ્ર તો અત્યંત કઠિન લાગે તો સ્વાભાવિક જ છે. અને તેથી અવ્યક્તાસ્ત ચેતસામ ક્લેશાદિગતરત્વમ માટે અવ્યક્તમાં જે આસક્ત છે એમને અધિક ક્લેશ છે. તેષામ યા દેહાદ અહંકાર વિચ્છિત્તિ સાધન સંપત્તિ સા અગ્રે કથ્યતે. દેહ વગેરેમાં જે અહંકાર છે એને કેવી રીતે દૂર કરવો અને એમાં એની શું સાધન સંપત્તિ છે એ આગળ કહેવામાં આવશે. યસ્માદેવમ તસ્માદ અનાયાસેન અક્ષરોપાસ સિદ્ધે કારણમ સગુણોપાસ્તે. એટલે ભગવાન કહી રહ્યા છે કે સગુણની ઉપાસના કર્યા સિવાય તમે નિર્ગુણની ઉપાસના માટે પ્રયત્ન કરતા હો તો અત્યંત કઠિન છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. ભગવાને 5મા અધ્યાયમાં કહ્યું કે અયોગતઃ, યોગ દ્વારા જેણે પોતાના ચિત્તને શુદ્ધ કર્યું નથી એના વડે સંન્યાસ આત્મજ્ઞાન ત્યાં એવો અર્થ થાય. દુઃખમ આપતું એના વડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. સંન્યાસ કર્મ સંન્યાસ કરવામાં તો ભાઈ પણ કઠિન છે. કોઈ કર્મ નથી, કોઈ ભોગ નથી, એના માટે એ પણ કઠિન છે. તો આત્મજ્ઞાન અત્યંત કઠિન છે જેણે યોગ દ્વારા પોતાના ચિત્તને શુદ્ધ. એવું જ થયું અહીંયા આગળ કે સગુણ બ્રહ્મની ઉપાસના દ્વારા જેણે પોતાના ચિત્તને તૈયાર નથી કર્યા નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અત્યંત કઠિન છે. યસ્માદેવ તસ્માદ અનાયાસેન અક્ષરોપાસ સિદ્ધે કારણ સગુણોપાસ્તિ. માટે અક્ષરોપાસ્તિ કહો, નિર્વિશેષ પરમાત્માની ઉપાસના કહો, પરમાત્માના આત્મતયા એનું ચિંતન કહો, અનુસંધાન કહો, એ ઉપાસનાનું સાધન કયું છે? સગુણોપાસ્તિ. તો ગુણ સહિતના ઈશ્વરનું ધ્યાન એ નિર્ગુણ ઈશ્વરના ધ્યાનનું પહેલું પગથિયું થયું. એટલે ભક્તિ છે જ્ઞાન માટેનું સાધન છે એવું કહેવામાં આવે છે. તો કે આ ધ્યાન તો સગુણ ઉપાસનાનું સીધું કારણ માનવામાં આવ્યું છે અન્યત્ર. પણ અહીં તો એમણે એમનું એ જ વસ્તુ ચાલુ રાખે, સગુણ ઉપાસના, નિર્ગુણ ઉપાસના અને આત્મનિષ્ઠા. સગુણ ઉપાસના સ અવશ્યમ મુમુક્ષુભિ કર્તવ્યા. મુમુક્ષુએ સગુણ ઉપાસના અવશ્ય કરવી જોઈએ તો જ નિર્ગુણ ઉપાસના માટેની તૈયારી પ્રાપ્ત થાય અને ઉપાસના પ્રમાણમાં ઓછી કઠિન બને. તન્નિષ્ઠા તે સુખેન અક્ષરોપાસ્તિમ તત્પ્રાપ્તિમ તે ગચ્છન્તિ. તન્નિષ્ઠા, જે લોકો સગુણ ઉપાસનામાં નિષ્ઠા છે તે સુખેન અક્ષરોપાસ્તિમ એદન પ્રમાણમાં સરળતાથી અક્ષરની અવ્યક્તની ઉપાસના તત્પ્રાપ્તિમ છે અને અવ્યક્તની પ્રાપ્તિ આત્મરૂપે ગચ્છન્તિ. इति उभय साध्य साधन भाव अंगीकृत्य
ભગવાને જે રીતે આ 12મા અધ્યાયમાં વર્ણન કર્યું છે એમાં સગુણ બ્રહ્મની ઉપાસના સાધન છે અને અવ્યક્તની નિર્વિશેષ બ્રહ્મની આત્મતઃ ઉપાસના સાધ્ય છે, બીજું પગથિયું છે. કર્મ અને જ્ઞાન, યોગ અને સાંખ્ય, તેમ સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના ઉભય સાધ્ય સાધન ભાવ અંગીકૃત્ય અક્ષરોપાસના અવ્યક્ત ઉપાસના સાધ્ય છે, સગુણ ઉપાસના સાધન છે, એ પ્રકારનો અંગીકાર કરીને સાધનસ્ય અવશ્ય કર્તવ્યતામ સૂચયિતુમ, તો જ સાધ્ય પ્રાપ્ત થાય જ્યારે સાધનનું અનુષ્ઠાન કરવામાં આવે. માટે સાધનસ્ય અવશ્ય કર્તવ્યતા, સાધનને જ અવશ્ય કરવું જોઈએ, અર્થાત સગુણ ઉપાસના અવશ્ય કરવી જોઈએ એવું સૂચન કરવા માટે ભગવાન પછીના શ્લોકો કહે છે. યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. ये तो परंतु जो सर्वाणी कर्माणी मयि संन्यस्य, બધા જ કર્મ મને સમર્પિત કરીને મત પરાહા, હું જેમનું પરમ ધ્યેય છું એવા બનીને અનન્યેન યોગેન મામ ધ્યાયંત, અનન્ય યોગથી મારું ધ્યાન કરતાં કરતાં મારી ઉપાસના કરે છે. સગુણ ઉપાસનાની શૈલી તો નથી. તેષામ અહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત, એમને હું મૃત્યુ સંસાર સાગરમાંથી સારી રીતે ઉદ્ધાર કરું છું. ન ચિરાત, વિલંબ વગર, મય્યાવેશિત, આ પ્રકારે જેમનું ચિત્ત મારામાં નિવિષ્ટ થયું છે એવા ઉપાસકોને હું મૃત્યુ સંસાર સાગરમાંથી ન ચિરાત, શીઘ્ર એમનો ઉદ્ધાર કરું છું. એટલે ભક્તિના આચાર્ય એમ કે ભગવાન સગુણ બ્રહ્મના ઉપાસક ઉદ્ધાર કરે છે, એ પ્રકારનો અર્થ કરે. અહીં કહેવામાં આવે કે ભાઈ નિર્ગુણ ઉપાસના દ્વારા હું ઉદ્ધાર કરું છું. એટલે એક પગથિયું વચ્ચે એવું સમજી લેવાનું. તો ये तो सर्वाणी कर्माणि 158 કહે છે. તું શબ્દ પૂર્વોપાસક વ્યાવૃત્યર્થ है. પૂર્વોપાસક તો અવ્યક્તનો ઉપાસક, અવ્યક્તાસક્ત ચેતસા, અવ્યક્તમાં જેમનું ચિત્ત આસક્ત છે એમની વ્યાવૃત્તિ, અર્થાત એના કરતાં અન્ય થાય છે. શું કે આ 6થો શ્લોક 5મા શ્લોક પછી આવ્યો ને, એ 5મા શ્લોકમાં જ એની વાત કરી, 6થા શ્લોકમાં વાત કર્યું કોઈ માની લે. ભગવાન યે તુ પરંતુ એમ કરીને 5મા શ્લોકમાં અવ્યક્તાય ગતિર દુઃખમ જેની વાત કરે, તો એ સિવાયના, એટલે કે જે લોકો વ્યક્તિની ઉપાસના કરે છે. તું શબ્દ પૂર્વોપાસક વ્યાવૃત્યા છે. તું શબ્દ છે પૂર્વ જે અવ્યક્તના ઉપાસક છે એને વ્યાવૃત્ત કરવા માટે, એટલે કે એને બાદ કરવા માટે, એના સિવાયની વાત કરવા માટે. ये तो સગુણોપાસકા, પરંતુ જેઓ સગુણ પરમાત્માના બ્રહ્મનો ઉપાસક છે. મદ ભક્તા, મારા ભક્તો, સર્વાણી કર્માણી મયિ સંન્યસ્ય, સર્વાણી વૈદિકાની અવૈદિકાની કર્માણી મયિ પરમેશ્વર સંન્યસ્ય, બધા જ કર્મ મને સમર્પિત કરીને, સંન્યસ્ય એટલે સમર્પિત કરવું.
ત્યાગ નહીં કરવાનો. ભગવાન આ સંન્યાસ છે એમ કહે છે, સંન્યાસનું ત્યાં છોડવું, ભગવાનને અર્પણ કરવા. મદર્પિતાને કૃત્વા, મહી સંન્યાસ છે એટલે મારામાં અર્પિત કરીને. સર્વાણી કર્માણી એટલે કરવા કોઈ પ્રકારનો અહીંયા સંકોચ નથી કે માત્ર વૈદિક કરવો જ ભગવાનને સમર્પિત કરવા. એટલે મીમાંસો કેમ માનતા હોય કે ભગવાનને કે દેવતાને સમર્પિત તો યજ્ઞ યાગ આદિ દ્વારા કર્મ જ થાય. આપણે જે લૌકિક જે વ્યવહારિક કર્મ છે તો એને સમર્પિત ના, તો કે નહીં, સર્વાણી કર્માણી. એ ભગવાન કહે છે કે ભાઈ તમારી આ ભક્તિનો એ માત્ર અમુક કર્મ પૂરતી મર્યાદિત કરવાની જરૂર નથી. માત્ર વૈદિક કર્મ હોય, વેદમાં જેનો આદેશ એ જ કર્મ માત્ર નહીં, પરંતુ જે કંઈ એ એટલે કહ્યું ને યદ કરોશી યદસ્ના, જે કંઈ કરતો હોય તે વૈદિકાની અવૈદિકાની કર્માણી સર્વાણી કર્માણી. મયી સંન્યસ્ય મયી પરમેશ્વરે સંન્યસ્ય મદર્પિતાની કૃત્વા. જે કર્મ થાય એ તો મદર્પણમ, એ મને અર્પિત કર. અર્થાત ટૂંકમાં કર્મ કરતાં પહેલાં આ પ્રકારનો સંકલ્પ થાય કે આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ. કોઈ ઈશ્વર જે કશાની સાથે વ્યવહાર કરું છું એ જ ઈશ્વર, એ પ્રસન્ન થાવ. સર્વ ઈશ્વર જ છે. અત્યારે ઈશ્વર મારા માટે કોણ છે? જેની સાથે જેની સેવા કરી રહ્યો છું. આમ પ્રત્યેક કર્મ સેવાના રૂપમાં થાય, હવે પાછી ઈશ્વરની સેવાના રૂપમાં થાય. આમ કર્મ સેવાના રૂપમાં થયું જ બહુ મોટી વસ્તુ છે. કશું કરતા હોય ત્યારે સેવાનો ભાવ હોય, એથી આગળ જઈને ઈશ્વરની સેવાનો ભાવ હોય. તો આ રીતે કર્મ દ્વારા સેવાનો ભાવ પણ હોય એટલે નિષ્કામ કર્મ બને. ઈશ્વરની સેવાનો ભાવ એટલે ઈશ્વરનું અનુસંધાન પણ બને. મદર્પિતાની કૃત્વા, આ પ્રકારે પ્રત્યેક કર્મ ઈશ્વરનું અનુસંધાન કરવાનું સાધન બને. એ કર્મનો આમાં મુખ્ય ઉપયોગ થયો. કર્મનો ઉપયોગ કેવો થયો? કર્મનો ઉપયોગ ઈશ્વરનું સ્મરણ કરવા માટે, અનુસંધાન કરવા માટે. આગળ કહ્યું ને કે ઈશ્વરની ઉપાસના એટલે જે કંઈ જોઉં છું, સાંભળું છું, સ્પર્શ કરું, જે કંઈ છે વાસ્તવમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. તો સેવાની ભાવના કર્મ થાય ત્યારે આ પ્રકારે ઈશ્વરનું અનુસંધાન થવું જોઈએ, કે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મત્પરાહ મદેગ પ્રવણાહ સંતઃ, મને જ પરાયણ છે, મને જ સમર્પિત છે, મને જ પ્રેમ કરનારા છે. હું જ એમનું પરમ ધ્યેય છું, મને જ પ્રાપ્ત કરવાના થઈ રહ્યું છે. ટૂંકમાં આ પ્રકારની ઈશ્વરને સમર્પણ વિકર્મ કરવા દ્વારા બીજું કંઈ ઈચ્છતા નથી, ઈશ્વરને જ ઈચ્છે છે. તો મત પરા એક અર્થાવો કરવામાં આવ્યો. મદ એક પ્રવણાહ સંત, માત્ર ભગવાન કે મને જ પરાયણ છે, મત પરાહ. અથવા યદવા અહમેવ વિશ્વરૂપ પરમાત્મા પરહ. પરનો બીજો અર્થ કર્યો. પરનો અર્થ ઉત્કૃષ્ટ કરીએ તો ભગવાન જ એમનો ઉત્કૃષ્ટ છે એવો અર્થ થયો. તો એ જ મારું પરમ ધ્યેય છે, મારે પ્રત્યેક કર્મ દ્વારા હું પરમાત્માને જ ઈચ્છું છું. તો પરનો અર્થ બીજો એવો અન્ય એવો કર્યો, પરહ. એ વળી યદ્વા અહમ એ બેટા ટૂંકમાં આ ટીકાકારની આ પ્રકારની એક વિશેષતા છે કે ભિન્ન ભિન્ન પ્રકારના અર્થ કરવા. અહીં દ્વારા કંઈક આપણને જે કહેવા માગે છે એને જુદા જુદા પ્રકારની ભાવનાઓ જે છે એનાથી પરિચિત કરવા, જુદા પાસાઓ. અહમેવ પરહ યસ્વસ્માદન્ય, વિશ્વરૂપ પરમાત્મા પરસ્વસ્માદન્ય. ટૂંકમાં હું વિશ્વરૂપ પરમાત્મા જે પર છું, તો સ્વસ્માદ અન્ય શ્રોતવ્ય દ્રષ્ટવ્ય સ્પષ્ટવ્ય મંતવ્ય જ્ઞાતવ્ય પદાર્થો યેષામ તે મત્પરાહ. તો આ વિશ્વરૂપ પરમાત્મા જે પર છે, મારે જે કંઈ છે સ્વસ્માદ અન્ય, જે કંઈ છે વિશ્વરૂપ પરમાત્મા છે.
આ પ્રકારે મતપરઃ પરંતુ અન્ય કરવામાં આવ્યો. અન્ય એટલે પોતાને અન્ય, તું જે કે અન્ય છે પોતાનાથી એ કોણ છે? વિશ્વરૂપ પરમાત્મા છે. શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, સ્પષ્ટવ્ય, જે શ્રવણનો વિષય છે, દર્શનનો વિષય છે, સ્પર્શનો વિષય છે, મનનો વિષય છે, જ્ઞાતવ્ય બુદ્ધિનો વિષય છે, પદાર્થો યેષામ, આ સર્વ કોણ છે? વિશ્વરૂપ પરમાત્મા છે. આ બધું જ માત્ર અન્ય છે એટલે કે હું શ્રોતા હતો તો શ્રોતવ્ય અન્ય હોય. હું શ્રોતા હો, દ્રષ્ટા હો, સ્પષ્ટા હો, મંત્રા હો, વિજ્ઞાતા હો તો વિષય અન્ય થયો. એ વિશ્વરૂપ પરમેશ્વર છે, જેને માટે એ લોકો મતપરા. આ પ્રકારે મને જ પરાયણ થાય અને બે અર્થ કરવામાં આવ્યા. હું જેમનું પરમ ધ્યેય છું એ લોકો મને પરાયણ છે, અથવા જેમની દૃષ્ટિમાં હું એક જ માત્ર છું, જે કે મારા અન્ય છે એ મારો ઉપાસનાનો વિષય છે, પરમેશ્વર છે. સો વ્યતિરિક્ત વસ્તુની સર્વત્ર મત બુદ્ધ ઇત્યર્થ. આમાં સગુણ બ્રહ્મમાં શું છે કે આત્માનું બ્રહ્મરૂપે ચિંતન થતું નથી, પણ જે કંઈ છે એ બ્રહ્મ છે એ પ્રકારનું ચિંતન થાય છે. સો વ્યતિરિક્ત વસ્તુની સર્વત્ર મત બુદ્ધ, પોતાનાથી વ્યતિરિક્ત જે કંઈ વસ્તુ છે, શ્રોતવ્ય હોય, દ્રષ્ટવ્ય હોય, સ્પષ્ટવ્ય હોય, મંતવ્ય હોય, જ્ઞાતવ્ય હોય, એ સર્વ વિશ્વરૂપ પરમાત્મા જ છે. સર્વત્ર ઈશ્વર બુદ્ધિ એને મતપરાહ કહેવાય. હું જેનું પરમ ધ્યેય છું તે, અથવા જેની દૃષ્ટિમાં હું જ માત્ર છું, મતપરાહ. અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંતોપાસતે તથૈવ અનન્યેન ન વિદ્યતે અન્યદ મદ વિદિક્તમ બુદ્ધિ આલંબનમ યત્ર સહ અનન્ય. ટૂંકમાં જેની બુદ્ધિમાં મારા સિવાય બીજો કોઈનો આશ્રય આલંબન નથી, વિષય નથી, સ અનન્ય. તો જેની બુદ્ધિમાં એક જ વિષય છે, આલંબન કહો, વૃત્તિનો એક જ વિષય છે, માત્ર ઈશ્વર, વિશ્વરૂપ ઈશ્વર છે ને. તો ન વિદ્યતે અન્યત મત વ્યતિરિક્તમ બુદ્ધિ આલંબનમ અનન્યેનૈવ યોગેન. અનન્ય શું કહ્યો? અન્યત ન વિદ્યતે. ભગવાન કે મારા સિવાય જેની બુદ્ધિમાં મારા સિવાય બીજો કશો જ વિષય નથી, એની બુદ્ધિમાં મારા સિવાય આલંબન નથી, વિષય નથી. સ અનન્ય તેનૈવ યોગેન સમાધિના, એટલે મારામાં જેનું ચિત્ત છે એ કેન્દ્રિત છે, એકાગ્ર છે, સમાહિત છે. મામ વિશ્વરૂપમ પરમેશ્વરમ ધ્યાયંત. આ પ્રકારે ઈશ્વરને સર્વકર્મમાં સમર્પિત થઈ રહ્યા છે અને બુદ્ધિથી આ વિશ્વરૂપ ઈશ્વર છે એનું અનુસંધાન થઈ રહ્યું. બંને વસ્તુ કહ્યું. ये तो सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः. સર્વકર્મ મને સમર્પિત કરે છે અને મને જ પરમ ધ્યેય માને છે, મારા સર્વ દર્શન કરે છે, મારી સેવા કરે છે. અનન્યેન યોગેન મામ ધ્યાયંત, સતત મારું જ ધ્યાન કરનારા, ચિત્તમાં ઉપાધિથી મારી સેવા કરનારા, ચિત્તમાં મારું જ ધ્યાન. અનન્ય એટલે આત્મરૂપે નહીં, ઈશ્વર સિવાય અન્ય કોઈ વિષય નથી જેની બુદ્ધિમાં, એ પ્રકારે અનન્યતા. ઈશ્વર સિવાય બુદ્ધિમાં બીજો કોઈ આલંબન નથી. પેલો નિર્ગુણ ઉપાસક છે. અનન્ય એટલે શું? ઈશ્વર અનન્ય છે, અથવા તો ઈશ્વરનું આત્મરૂપે ચિંતન કરનારા. અનન્ય એટલે ઈશ્વર સિવાય કશાનું ચિંતન ન થવું, એવો અનન્યનો અર્થ થયો. અહીંયા ક્યાં? સગુણ બ્રહ્મમાં. માં વિશ્વરૂપમ સર્વાત્મકમ પરમેશ્વરમ ધ્યાયંત ઉપાસતે. આ પ્રકારે મામ એટલે મને, મને એટલે કોને? વિશ્વરૂપમ સર્વાત્મકમ પરમેશ્વરમ. એ હુંનો અર્થ બદલાઈ જાય. ભગવાન અવ્યક્તની એવા ઉપાસના હોય તો હું કોણ છું? નિર્વિશેષ પરમ બ્રહ્મ છું. અહીંયા આગળ હું વિશ્વાત્મક, સર્વાત્મક, વિશ્વરૂપ સર્વાત્મક પરમાત્મા છું, એવું મારું ધ્યાન કરનારા ઉપાસતે. મદાકાર વૃત્ત્યા સદા મામેવ ભજંતી. જેની વૃત્તિમાં આવું વિશ્વરૂપ ઈશ્વરના આકારની વૃત્તિ છે,
એ પ્રકારે જે કંઈ કર્મ કરતા હોય, કર્મ કરવાની જરૂર નથી ખરેખર. શું કામ કર્મ કરવું જોઈએ? પણ કર્મ કરતા હોય તો માત્ર ઈશ્વરને સમર્પિત થાય. એ કર્મ કેવું હોય કે વિશેષ કર્મ જ હોય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ એ પ્રકારનું જ કર્મ હોય. આ પ્રકારના ભક્તો અમને લૌકિક કર્મ કરતા હોય એવું આપણે કલ્પના નથી કરતા. જે કર્મ કરતા હોય એ પણ માત્ર ઈશ્વરને માટે જ કરતા હોય. જે કર્મ ઈશ્વરનું જ આરાધના હોય, ઈશ્વર જ એનું કેન્દ્ર હોય. તો એક પ્રકારના વિશેષ કર્મ કરનારા ઈશ્વરની આરાધના રૂપમાં અને તો પછી મનમાં એ ઈશ્વરનું ચિંતન કરનારા. ઈશ્વર કર્મનો પણ વિષય બને અને ચિંતનનો પણ વિષય બને. મદાકાર વૃત્ત્યા સદા મામ એવ ભજંતી. આ પ્રકારે આ ભજન કયા પ્રકારનું છે? મદાકાર વૃત્ત્યા, ઈશ્વરાકાર વૃત્તિ સતત મનમાં જળવાઈ રહે. પેલી બ્રહ્માકાર વૃત્તિ અહમ બ્રહ્માસ્મિ એવી જળવાઈ રહે. અહીંયા આગળ વિશ્વરૂપ ઈશ્વર છે એવા આકારની વૃત્તિ સતત જળવાઈ રહે. એ પ્રકારે મારું ધ્યાન કરે છે, મારું ભજન કરે છે. આ સગુણ ઉપાસનાનું સ્વરૂપ બતાવે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.